સ્વાગત છે એક્ઝામ ટુડે પર 11 જૂન 2026 દિલ્હી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંખ દાન સંકલ્પ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 10 જૂને આ દિવસ મનાવાય છે, બરાબર. અને 10 જૂને આંતરરાષ્ટ્રીય હેરાલ્ડ્રી ડે, ઇન્ટરનેશનલ હેરાલ્ડ્રી ડે પણ મનાવાય. બંને દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હાલમાં ભાલા ફેંકવામાં 10 મીટરનો આંકડો પાર કરનાર ચોથો એશિયન ખેલાડી કોણ બન્યો? તો રાઈટ આન્સર છે રૂમેશ પથિરાગે. મિત્રો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એણે બધાના રેકોર્ડ તોડી નાખ્યા છે, બરાબર, ટોટલ રેકોર્ડ. હવે એક રેકોર્ડ રહ્યો છે અરશદ નદીમનો, એશિયન ખેલાડીમાં, જેણે 92.97 મીટર ભાલો ફેંક્યો હતો. નીરજ ચોપડા 90.23 મીટર અને ચાઓ શુંગચેંગ 91.36 મીટર, બરાબર. હવે રૂમેશ થરંગા જે છે મિત્રો, રૂમેશ થરંગા પથિરાગે શ્રીલંકાના છે, એમણે 92.62 મીટર ભાલો ફેંક્યો છે. હાલમાં ભાલા ફેંક જેવલિન થ્રોમાં 90 મીટરનો આંકડો પાર કરનાર ચોથો એશિયન ખેલાડી રૂમેશ થરંગા પથિરાગે બન્યો. તેણે રોમ ડાયમંડ લીગ 2026માં 92.62 મીટરનો થ્રો કરીને આ સિદ્ધિ મેળવી હતી. કયા ભારતીય વિશ્વની સૌથી લાંબી અંતરની રોબોટિક કાર્ડિયાક ટેલિસર્જરીમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો? તો રાઈટ આન્સર છે ડૉક્ટર સુધીર શ્રીવાસ્તવ. મિત્રો ઓપરેશન દરમિયાન ડૉક્ટર શ્રીવાસ્તવ દક્ષિણ અમેરિકન દેશ ગુયાનાના જ્યોર્જ ટાઉનથી લગભગ 20,000 કિલોમીટર દૂર સ્થિત ભારતના ઇન્દોરમાં એક દર્દી પર ઓપરેશન કરી રહ્યા હતા. પોલીસ રેન્જના નવા પુનર્ગઠન મુજબ મોરબી જિલ્લાને કઈ રેન્જમાં સામેલ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં, જો અહીંયા પહેલાં તમને લિસ્ટ આપી દઉં મેં. નવા નિર્ણય બાદ ત્રણેય રેન્જનું માળખું, એટલે કે 3 નવી રેન્જ બનાવવામાં આવી. નવીન બનાસકાંઠા રેન્જ, જેનું મુખ્ય મથક પાલનપુર છે, એમાં બનાસકાંઠા, પાલનપુર, પાટણ અને વાવ-થરાદ, બરાબર. એક છે મિત્રો બોર્ડર રેન્જ, જેમાં મુખ્ય મથક ભુજ રહેશે, એમાં પશ્ચિમ કચ્છ, ભુજ, પૂર્વ કચ્છ, ગાંધીધામ, મોરબી, બરાબર. તો મોરબીને જે છે એ બોર્ડર રેન્જમાં રાખવામાં આવી છે. અને એક છે મિત્રો રાજકોટ રેન્જ, બરાબર. એમાં રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર છે. મિત્રો એક્ઝામ આવી રહી છે તમારી FHW સાથે CC ફોરેસ્ટ, ઘણી બધી એક્ઝામ્સ છે, બધામાં કરંટ અફેર પૂછાતું હોય. આપણું કરંટ અફેર મિત્રો એક્ઝામમાં 100% પૂછાય છે. આવતીકાલની જે કોન્સ્ટેબલની એક્ઝામ છે મિત્રો એમાં પણ પૂછાશે, બરાબર. કારણ કે આપણે ટોટલ કરંટ અફેર કવર કરી લેતા હોય છે, કોઈ પ્રશ્ન બહાર જવા દેતા નથી. તો 9510411961 આના પર નંબર છે, બરાબર, એના પર મેસેજ કરો કરંટ અફેર્સની PDF માટે. હાલમાં કયા રાજ્યની GI ટેગવાળી તેજપુર લીચીનો પ્રથમ ખેપ એટલે કે કન્સાઇનમેન્ટ દુબઈ અને સિંગાપુરમાં નિકાસ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અસમ રાજ્યની. GI ટેગવાળી તેજપુર લીચીનો પ્રથમ નિકાસ કન્સાઇનમેન્ટ દુબઈ અને સિંગાપુર મોકલનાર રાજ્ય અસમ છે. આપેડાના સહયોગથી આ નિકાસ કરવામાં આવી હતી, જે ઉત્તર પૂર્વ ભારતના કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં પહોંચાડવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. હાલમાં FE બેસ્ટ બેંક્સ એવોર્ડ્સ 2026માં કોને બેન્કર ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે? તો કે સત્યનારાયણ રાજુ. મિત્રો આ પૂરી લિસ્ટ છે, એમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સંજીવ બજાજને મળ્યો, બેન્કર ઓફ ધ યર કે સત્યનારાયણ રાજુને મળ્યો, બેસ્ટ પબ્લિક સેક્ટર બેંક ઇન્ડિયન બેંક બની, બેસ્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક ICICI, બેસ્ટ ફોરેન બેંક SMBC અને બેસ્ટ ડિજિટલ બેંક એક્સિસ બેંક બની છે. વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026ની મેડલ ટેબલમાં 114 મેડલ સાથે કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે? તો આપણો દેશ ભારત રહ્યો છે. ભારતના પ્રદર્શનની વાત કરીએ, આ સ્પર્ધામાં કુલ 114 મેડલ ભારતે જીત્યા અને 102 ગોલ્ડ મેડલ સામેલ છે એમાં 114માંથી, બરાબર. જાપાન મિત્રો 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને છે. અર્જેન્ટિના ત્રીજા સ્થાને છે. હાલમાં કયા રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે સિંગ પેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ શરૂ કરવામાં આવી છે?
તો તમિલનાડુમાં મહિલા સુરક્ષા માટે સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સની શરૂઆત થઈ ગઈ છે. તમિલનાડુ રાજ્યમાં કરવામાં આવી છે. આ વિશેષ દળનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી જોસેફ વિજય દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં 8 જૂન 2026ના રોજ આકાશવાણીએ કેટલા વર્ષ પૂર્ણ કર્યા? તો મિત્રો આકાશવાણીના 90 વર્ષ પૂરા થઈ ગયા છે. આકાશવાણીની સ્થાપના 8 જૂન 1936ના રોજ થઈ હતી, જ્યારે ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું હતું. 2026માં તેના 90 વર્ષ પૂરા થવા નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમ અને ઉજવણીઓ યોજાઈ હતી. હાલમાં ભારતની રાષ્ટ્રીય ટીમ માટે પસંદગી થયેલ સૌથી નાની ઉંમરના ખેલાડી કોણ બન્યા? તો હવે સચિન કરતાં પણ નાના ખેલાડી છે મિત્રો વૈભવ સૂર્યવંશી. માત્ર 15 વર્ષ અને 71 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ભારતીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી તેમજ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં પસંદગી પામીને તે ભારત માટે પસંદ થનારો સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. ભારતીય નૌસેનાના કયા લેફ્ટિનન્ટ કમાન્ડરને હાલમાં શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા? તો સૂરજ પારાસર રાઇટ આન્સર છે. મિત્રો આ ઉપરાંત નૌકાદળ અધિકારીઓ લેફ્ટિનન્ટ કમાન્ડર દિલના કે અને લેફ્ટિનન્ટ કમાન્ડર રૂપા એને પણ તેમની અસાધારણ હિંમત અને ઐતિહાસિક પરિક્રમા એટલે કે નાવિકા સાગર પરિક્રમા 2 માટે શૌર્ય ચક્ર એનાયત કરાયો. હાલમાં આંતરરાષ્ટ્રીય બ્રિક્સ કૃષિ સંમેલન ક્યાં શરૂ થઈ હતી? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં ઇન્દોર ખાતે. આંતરરાષ્ટ્રીય બ્રિક્સ કૃષિ સંમેલન શરૂ થયું છે 9 થી 13 જૂન 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે અને તેમાં ખાદ્ય સુરક્ષા, જળવાયુ, સ્માર્ટ ખેતી, કૃષિ, વેપાર, ડિજિટલ ખેતી અને ખેડૂતોના કલ્યાણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. હાલમાં પ્રકાશિત થયેલા સંસ્મરણ વ્યૂ ફ્રોમ ધ ઈસ્ટ વિંગ અ મેમોરીના લેખક કોણ છે? તો મિત્રો એ છે જીલ બાઇડન. બરાબર, જીલ બાઇડન. કયા દેશની ગુફામાંથી 14,000 વર્ષ જૂના માનવ પગના નિશાન મળ્યા છે? તો ઇટાલી રાઇટ આન્સર છે. ઇટાલીમાં લિગુરિયા પ્રદેશમાં આવેલી ગ્રોટા ડેલા બાસુરા ગુફામાંથી મળી આવ્યા. એડલમેન ટ્રસ્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને છે? તો મિત્રો ભારત 3જા સ્થાને છે. આ ઇન્ડેક્સ વ્યવસાય, સરકાર, મીડિયા અને એનજીઓમાં જાહેર કરાયેલ વિશ્વાસના સરેરાશ સ્તરને માપે. ચીન અને સંયુક્ત અરબ અમીરાત સંયુક્ત રીતે આ ઇન્ડેક્સમાં ટોચનું સ્થાન ધરાવે છે. હાલમાં ખેત બચાવો અભિયાન કોણે શરૂ કર્યું? તો શિવરાજસિંહ ચૌહાણે ખેત બચાવો અભિયાનની શરૂઆત કરી છે મધ્યપ્રદેશમાંથી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 10 જૂન 2026 આંતરરાષ્ટ્રીય અભિલેખાગાર દિવસ 9 જૂને. કોને UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ 2025 એનાયત કરાયો? અભિલાષા બરાકને. મંગોલિયામાં યોજાયેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય કુસ્તીબાજ નેહા સાંગવાને કયો મેડલ જીત્યો? ગોલ્ડ. ગુજરાતના નવા ડીજીપી બન્યા છે મિત્રો જ્ઞાનેન્દ્રસિંહ મલિક. હાલમાં ફ્રેન્ચ ઓપન 2026નો પુરુષ સિંગલ્સ ખિતાબ જીત્યો છે એલેક્ઝેન્ડર જેવરેવે. હાન સેઓંગ સુકને કયા દેશના વડાપ્રધાન? દક્ષિણ કોરિયા. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સલીમ કુમારનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એ અભિનેતા હતા. હાલમાં કોણે SAFF મહિલા ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ જીત્યો છે? તો મિત્રો ભારતે જીત્યો. કઈ સ્પેસ એજન્સીએ વિશ્વનું સૌથી ઝડપી ઉડતું વિમાન X-59 વિકસાવ્યું? નાસાએ. હાલમાં સિફરીની રિપોર્ટ મુજબ ભારત પાસે કેટલા પરમાણુ હથિયાર છે? 190. ભારતીય વિદ્યાભવનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ? બનવારીલાલ પુરોહિતની. હાલમાં જાપાન અને કયા દેશ વચ્ચે દ્વિવાર્ષિક અભ્યાસ સેરેક્સનું આયોજન કરવામાં આવ્યું? દક્ષિણ કોરિયા. મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો? કિમી એન્ટોનેલી. કયા રાજ્ય સરકારે 1 વર્ષ માટે તંબાકુ અથવા નિકોટિન ધરાવતા તમામ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે? નાગાલેન્ડ. હાલમાં કયું રાજ્ય આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 36મું રાજ્ય બન્યું? પશ્ચિમ બંગાળ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું વન્યજીવન ગુનાઓના સંચાલન માટે હાલમાં ડિજિટલ સિસ્ટમ હોક ક્યાં શરૂ કરવામાં આવી? તો કેરળમ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કઈ બેંકને AI પ્લેટફોર્મ માટે ફિનાકલ ગોલ્ડ એવોર્ડ મળ્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.